ગુજરાતનું વિધાનસભાનું ચોમાસું સત્ર મળવા જઈ રહ્યું છે। જો કે આ ચોમાસું સત્રમાં બચુ ખાબડ ગેરહાજર રહેશે, તેમને દૂર રાખવામાં આવશે। વિધાનસભા સત્રમાં પણ મંત્રી બચુ ખાબડની ગેરહાજરી જોવા મળશે અને મંત્રી બચુ ખાબડના વિભાગના જવાબ મંત્રી રાઘવજી પટેલ આપશે। મનરેગા કૌભાંડમાં પુત્રોની સંડોવણી સામે આવી છે। પુત્રોની સંડોવણી બાદ સરકારી કામકાજથી, સરકારી કાર્યક્રમથી બચુ ખાબડને દૂર રખાયા છે, ત્યારે હવે આવનાર સત્રમાં પણ તેઓ ગેરહાજર જોવા મળશે। બચુ ખાબડ મંત્રાલય અને કેબિનેટની બેઠકમાં પણ ગેરહાજર રહેતા હોય છે। આજ અંગે જાણકારી આપશે સંવાદદાતા નિકુંજ જાની ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી નિકુંજ। વિકાસ, બચુ ખાબડના પુત્રોની મનરેગા કૌભાંડની અંદર સંડોવણી બહાર આવી અને તેમની ધરપકડ થઈ ત્યારથી મંત્રી બચુ ખાબડ પોતાના મંત્રાલયની અંદર ગેરહાજર રહે છે। કેબિનેટ બેઠકની અંદર પણ તેમની ગેરહાજરી હોય છે અથવા તો તેમને ગેરહાજર રાખવામાં આવે છે। સરકારી કાર્યક્રમોમાં પણ અગાઉ જોયું કે તેમના જ વિભાગના કાર્યક્રમોમાં પણ મંત્રી બચુ ખાબડને પડતા મૂકવામાં આવ્યા હતા અને હવે વિધાનસભાનું ચોમાસું સત્ર જે 8, 9 અને 10 તારીખે મળવા જઈ રહ્યું છે, આ 3 દિવસીય વિધાનસભાના ચોમાસા સત્રની અંદર પણ મંત્રી બચુ ખાબડને ગેરહાજર રાખવામાં આવશે। તેમને વિધાનસભાના આ સત્રમાંથી પણ પડતા મૂકવામાં આવશે। આ બાબત એટલા માટે ખ્યાલ આવી છે કારણ કે વિધાનસભાની અંદર જે પ્રશ્નોત્તરી થતી હોય છે તેના જવાબો મંત્રી તરફથી આપવામાં આવતા હોય છે, તેની તૈયારીઓ હાલ દરેક ડિપાર્ટમેન્ટની અંદર થઈ રહી છે, પરંતુ મંત્રી બચુ ખાબડના વિભાગના જે પ્રશ્નો જે છે તેની તૈયારીઓ કરવાની જવાબદારી કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ જે છે તેને સોંપવામાં આવી છે અને કૃષિ અને પંચાયત વિભાગના રાજ્યકક્ષાના મંત્રી છે બચુ ખાબડ અને તેમના વિભાગના જે પણ પ્રશ્નો વિધાનસભા ગૃહની અંદર ચર્ચાશે, વિપક્ષ તરફથી અથવા સત્તાપક્ષ તરફથી જે પણ પ્રશ્નો પૂછવામાં આવશે તે પ્રશ્નોના જવાબ બચુ ખાબડ નહીં પરંતુ કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ આપશે અને તેનાથી એ પ્રકારની હાલ માહિતી મળી રહી છે કે વિધાનસભાનું આ 3 દિવસીય સત્રની અંદર પણ બચુ ખાબડને પડતા મૂકવામાં આવશે, તેમને ગેરહાજર રાખવામાં આવશે। સતત તેમની ગેરહાજરી મંત્રાલયની અંદર પણ છે, સરકારી કાર્યક્રમોની અંદર પણ છે, કેબિનેટ બેઠકની અંદર પણ તેઓ લગભગ 2 થી 2.5 મહિનાથી નથી આવ્યા અને હવે વિધાનસભાના સત્રની અંદર પણ તેમની ગેરહાજરી જોવા મળશે। બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।